ગુજરાતમાં પ્રથમ વખત મહાવેદ મહાસંમેલનમાં ભારતભરમાંથી વેદ આયોગો અને સંતો મોટી સંખ્યામાં હાજરી આપશે અને કચ્છ ગુજરાતની ધર્મપ્રેમી જનતા માટે વેદોનું માનવજાતિ માટે શું મહત્વ છે તે જણાવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। વેદ એ ધર્મનું મૂળ છે અને અનંતની યાત્રામાં કેવલ ધર્મ જ આવશે જેવી વેદ વિશેની ખૂબ જ ઊંડાણપૂર્વકની વાતો સાદી ભાષામાં જાણવા અને કચ્છની ધરતી પર વેદો માટે ગુજરાતમાં પ્રથમ વખત સામા પ્યારી પૂજ્ય સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય મધ્યે અખિલ ભારતીય વૈદિક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। કચ્છ ગુજરાતની ધર્મપ્રેમી જનતાના કલ્યાણ માટે ગુજરાતમાં પ્રથમ વખત જ આગામી તારીખ 11/9/2017 થી 13/9/2017 એક 3 દિવસ માટે રાષ્ટ્રીય વેદ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। તેના માટે સંસ્કૃત વેદ વિદ્યાલય રામા પ્યારી મધ્યે વિવિધ સમિતિઓની એક બેઠક યોજવામાં આવી હતી। મહંત શ્રી ભગવાનગીરી બાપુ, દિનેશભાઈ રાવલ, અવિનાશભાઈ જોશી, મૂળજીભાઈ મોયોમા, શાસ્ત્રી રમેશભાઈ જોશી તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અખિલ ભારતીય વૈદિક મહાસંમેલનમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે, જેમાં રાપરના ડોલર મહારાજ દિનેશભાઈ રાવલ, વિકાસભાઈ રાજગોર, રમેશભાઈ ધાધલ, દયારામભાઈ મહારાજ, લાલુ મહારાજ, વાધજીભાઈ ઢાગા, જય દિલીપસિંહ જાડેજા તેમજ સર્વજ્ઞાતિના યુવાનો આગેવાનોની સમિતિઓમાં રચના કરવામાં આવેલ છે। ચિરાગ સોનીનો રિપોર્ટ।